તો આ એવા કયા લોકો છે જે ગામડામાં રહીને એક નાનકડા એવા ગામમાં રહીને 20,000 લીટર એ ઝેરી દૂધ એ ડેરીઓમાં મોકલી દે છે? કોણ છે આ લોકો? હેમંતભાઈ, પહેલી વાત તો હું એ કરીશ કે સરકારની પોતાની જિમ્મેદારી એવી આવે કે એમના દેશના કે એમના રાજ્યના લોકોને ચોખ્ખું દૂધ આપવું, બાળકોને, વૃદ્ધોને, અને ભાઈએ કહ્યું, યોગેશભાઈ એમ, કે કોઈ પ્રેગ્નેન્ટ મહિલા હોય ને તો એને દૂધ એટલા માટે આપવામાં આવે કે બાળકની અને એ માતાની બંનેની સ્વાસ્થ્ય સારું રહે અને મજબૂત બને, હાડકા મજબૂત બને. પણ તમે જેમ કહ્યું એમ કે જે ગામમાંથી અત્યારે હનુમાન ખીજડીયામાંથી જે પકડાયા છે ને, એ ગામના જે બેન સરપંચ છે ને, એ કૌશિક વેકરિયાજી સાથે જોડાયેલા છે. એ ભાજપના નેતા એક મહામંત્રી છે ને, એમનું ગામ છે. અને ત્યાં આવડો મોટો કારોબાર ચાલતો હોય અને આજુબાજુમાં કોઈને ખબર ના હોય, નેતાને ખબર ના હોય, તંત્રને ખબર ના હોય, એવું માનવું તો બહુ અઘરું રહ્યું છે. હમણાં થોડા સમય પહેલા સાબરકાંઠામાં 5 વર્ષ જૂનો ચાલતો કારોબાર પકડાયો તો શું 5 વર્ષ સુધી તંત્ર નિંદ્રામાં હતું? એને ખબર નથી પડતી? હું સરકારને એટલા માટે ઇન્વોલ્વ કરું છું આમાં હેમંતભાઈ, કે જે સરકાર મોટી મોટી વિકાસની વાતો કરે છે, એ સરકારના રાજ્યમાં જે દૂધની ક્રાંતિ કહેવાતી હોય, આખા વિશ્વમાં આપણે દૂધ માટે, સફેદ ક્રાંતિ માટે જાણીતા હોય, એ ગુજરાતની અંદર નાના નાના ગામડાઓમાં તમે પશુપાલકોને તો પૂછો, તમે પેલા કમસે કમ સર્વે તો કરાવડાવો કે ગામમાં કેટલા પશુ છે, એમાંથી કેટલા લીટર દૂધ ઉત્પાદન થાય છે. એક દાખલો આપું ને હું હેમંતભાઈ, તો એક કોઈના ઘરમાં એક ભેંસ કે ગાય હોય ને તો 3 થી 5 લીટર દૂધ આપતું હોય છે. એમાંથી 1-1.5 લીટર એ લોકો ઘરમાં ખાવા પીવા માટે રાખતા હોય, 1 લીટર છે એ ગામમાં કોઈ બીજાને આપતા હોય, અને ડેરીએ 1 કે 2 લીટર સુધી પહોંચતું હોય છે. એવી રીતે તમે જિલ્લાનો સર્વે કરાવડાવો કે જિલ્લામાં દરેક ગામડાઓમાંથી આવતું દૂધ છે એ કેટલું દૂધ આવ્યું છે એનો સર્વે કરો, અને એ પછી ત્યાંથી જયારે જથ્થો બહાર નીકળે છે ત્યારે કેટલો હોય છે એનો સર્વે કરાવીએ ને ખાલી આ સરકાર, હેમંતભાઈ, તો ખબર પડી જાય કે કેટલો નકલી દૂધનો કારોબાર ચાલી રહ્યો છે. મને રિયલી દુઃખ થઈ છે એ કહેતા કે આપણે જે ભાઈએ યોગેશભાઈએ કહ્યું એવી રીતે કે આપણે દેશના ભવિષ્યની વાતો કરતા હોય, નાના નાના ભૂલકાઓ અને યુવાનોમાં આપણે એમ કહેતા હોય કે આ દેશનું ભવિષ્ય છે. એ લોકોને લીવરના, કિડનીના, હાર્ટ એટેકના, કેન્સરના, આજે ગામડામાં દર 5મા ઘરે આપણે જઈએ ને તો કેન્સરનો કાં તો કોઈ દર્દી હોય છે, અથવા તો કાં લીવર કાં તો કિડનીનો કોઈ દર્દી હોય છે. આ પરિસ્થિતિ આપણા ગુજરાતની આજે છે. રિયલી કહેતા મને રિયલી દુઃખ થાય છે અને શરમ પણ આવે છે હેમંતભાઈ, કે આવા આરોપીઓ પકડાય છે ને તો એને 5,000 કે 25,000 દંડ આપી અને છોડી દેવામાં આવે. પણ મારે અને પકડાય છે કોણ? ડિલિવરી બોય પકડાય કે મજૂરો પકડાય છે, જે પેલો વ્હાઇટ કોલર ધરાવતા જે માફિયાઓ હોય ને, એના સુધી તંત્ર કેમ નથી પહોંચતું? કેમ એની પાસે પહોંચી અને એવી કોઈ સજા કરતું? એને ફાંસાની સજા થવી જોઈએ કે 370 ની કોઈ કલમ લાગવી જોઈએ? કેમ કે આ લોકોના સ્વાસ્થ્યને સાથે એટલા માટે ચેડા કરે છે કે ધીમું ઝેર આપી અને લોકોને મારી રહ્યા છે, આ દેશના ભવિષ્યને મારી રહ્યા છે. મને રિયલી દુઃખ થાય છે. આપણે બાળકોને એમ કહેતા હોય, બેટા તું રાતે દૂધ પી લેજો, 1 ગ્લાસ દૂધ પી લેજે, હળદર નાખીને પી લેજે. હળદર સેફ નથી, દૂધ સેફ નથી, તો આપણે બાળકોને શું પીવા માટે મજબૂર કરી રહ્યા છે? અને બીજા નંબરથી એક વસ્તુ વાત કરી દઉં હેમંતભાઈ, કે પશુપાલકો જે દૂધ ઉત્પાદન કરે છે એને તમે 50 રૂપિયા પણ નથી આપતા, અને આ કાળો કારોબાર કરે છે, કરોડો રૂપિયા કમાય છે. અને માલધારીની વાત કરીએ તો ગોચરની જમીનો ક્યાં છે કે ખેડૂતો પશુપાલન કરી શકે? ગોચરની જમીનોને ખતમ કરી નાખી. આજે અમદાવાદ શહેરની જ વાત કરું ને તો અમદાવાદ શહેરમાં એક સમયમાં માલધારીઓ પાસે ગોચરો હતા. આજે ગોચરો નથી, પશુપાલન નથી કરી શકતા, ડબ્બામાં ભરી અને પશુઓને લઈ જાય છે. આજે માલધારીઓને કાં તો ટ્રક ડ્રાઈવર બનવું પડે, આ તો બોલેરો લઈને જવું પડે છે. ભાઈ એટલા માટે કેવું પડે છે કે દૂધ પણ હેમંતભાઈ એટલે કેવું પડે કે દૂધ એટલું ઉત્પાદન નથી થતું, તો માર્કેટમાં આટલું દૂધ આવે છે, ત્યારે તંત્ર અને સરકારની મિલી ભગત થી લોકોના સ્વાસ્થ્ય સાથે શા માટે ચેડા થાય છે? આ એક